તો મારું મેહોણા આજે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર. શુભ સવાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આપનો આજનો દાડો ચાલુ થઈ ગયો છે આટલા હી આને ટીવી જોવું અને એક મસ્ત સમાચાર વરસાદની રાહ જોતા આપણે વરસાદ રાતે જોરદાર વરસાદ પડ્યો. હું બતાવું તમને. પેલા તો ગુડ મોર્નિંગ, બહારનો લુક જોઈ લો અત્યારનો. પરી પરિચય જઈ જો મિત્રો વરસાદ થયેલા પછીનું વાતાવરણ આપણા ગામનું એકદમ મસ્ત બધું પેનું ભટ થયું છે. એકદમ ઠંડી ઠંડી છે. કે કર્યું તું મને આપજે ફૂલ. ફરી ફૂલ લઈને ફરસ છે નાદી આપણી ચુંબેલીઓ. એ વાદળા જેવી આજ નિહાળ જવાનું ચમ નહીં જવાનું કોણ આવે તો મિત્રો આપણે કિંજલ આવવાની અત્યારે પાક્કા મજા નહીં પણ કિંજલ ને બનાવીને પિંછુન વાવાઝોડું આવવાનું સાજ આપણે. તો મિત્રો વરસાદ પછીની હવાર પડે અમારે પરીને એક જ કોમ આવડે. આ જો હવાર માટી ટીપા બે જઈ શું બનાવું તું શું બનાવું પછી ખાય ને તું હા ખાય કે નહીં ખાઈ હાલી કેક બનાવી દીધી છે ને ઉપર કેન્ડલ લગાવી દીધી છે. આ ગોડી ગારો ગારો થઈ પછી નહીં લે કોને કોણ યાર ના જવા આવું જ પડે કે નહીં. મિત્રો પરી કેક બનાવી ને હવે કેક કાપ પછી કનો બર્થડે બર્થડે આ કેક કાપી પછી ખાવી પડશે હો. તાર હું કેક બનાવી બધી ખાવી ના પડે પછી તાર મહેનત છે એટલી મહેનત પોકાઈમાં કાઢ બાદ કેક તો ભૂઈ નાખી દીધી. બીજી કાપો પરી કેક કાપ એના ખાશે એરે ખાશે આપણે જોઈએ. કાકો થવું તારો તું ખાવાની મારે આગળ નહીં મેલું ખાઈ જાય હું જોઉં. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે આવા જવાનું છે સતીમાએ દર્શન કરવા માટે, અગરબત્તી કરવા માટે. તો સતીમાએ જઈએ પહેલા. તો મિત્રો આપણે સતીમા મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. અરે આવું સતીમા ચૌહાણ આખણા મંદિર હાલનું નવું મંદિર બાકી બને છે તમને ખબર છે જે બનવાનું ચાલુ છે. તમે દર્શન કરી લો, હું અગરબત્તી કરી દઉં. તો મિત્રો આપણે સતીમાં દર્શન કરી લીધો છે. નવા આપણે હોયથી જઈએ ગામમાં ચમક આપણે જવાનું છે એક્ટિવા લઈને આપણે પપ્પા જોડે નોકરી હોય ને જઈશી. તો ગામમાં જઈને પેલા કોઈ ભાઈબંધને પકડો પછી જેનું બાઇક હોય ને બાઇક લઈને આપણે જઈએ અને એક્ટિવા લેતા આવીએ. તો મિત્રો આપણે આવીએ છીએ ગામમાં. વરસાદ પછીનું વાતાવરણ જો ગામનું એકદમ. અને હવે આપણે કોઈ ભાઈબંધની રાહ જો કોઈ ભાઈબંધ આવે તો એને લઈને આપણે જઈએ નોકરી પપ્પા જોડે એક્ટિવા લેવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓએનજીસી. આપણે ઊંધી શેખાડો પપ્પા નોકરી કરે છે એટલે આ એક્ટિવા અને આપણે આ હતા તોહિતબેન લઈને એક્ટિવા લઈને જવાનું છે આપણે ઘરે. મિત્રો આપણે એક્ટિવા લઈને ઘરે આવીએ છીએ. અરે આપણી એક્ટિવા તો લુગડા ધોવો છે એકદમ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડામાં ચામાં આવ્યા છીએ ઉભા રહો. વાતાવરણ જોવો મિત્રો મેં તો પણ જેમ કીધું અત્યારે આપણે બ્લોગ મેચ કહેતા વરસાદ થતો નહીં. જોરદાર વરસાદ કાલ રાતે થઈ ગયો અને વરસાદ પછીનો આપણો વાળો એકદમ ભીનો થઈ ગયો, એકદમ મસ્ત માટી થઈ ગઈ. હવે આમાં ખોદ કરીને આપણે બીજું બધું વસ્તુ આવવા માંડવું પડશે. વરસાદ પછીને જોયા અરે આપણી વાલોળો અરે આપણે પેડા એકદમ ક્લોઝઅપ પેડા જોરદાર થશે. બધું જોરદાર વાવવાનું છે. કારણ વરસાદ થઈ ગયો એટલે આપણે એક જાતની ચિંતા ઓછી થઈ જાય. હવે ડેટો પછી વાવવાના છે આપણે ચોળી ખાસી બધી શાકભાજી વાવવાની યાદ આવતી નહીં મને તો. આપણા કાકડીના વેલા જોરદાર થશે હવે તો વરસાદ આવી ગયો એટલે. આ જો મિત્રો તમે સીતુડી બતાવો તમને દેખાય તો એટલે જઈ લે. આ વાડની પાછળ સીતુડી છે હાલત બહાર આવશે થઈ જો અરે સીતુડી જો. તો મિત્રો વરસાદ થોડો બંધ થઈ ગયો. આપણે એક્ટિવા લઈથી આપણે જવાનું છે હાલ પરીને મેકવા સ્કૂલ. વરસાદ ધીમો રહે તો હજી આપણે ફટાફટ જઈને પરીને સ્કૂલ મેકતા આવીએ. તો મિત્રો પરી સ્કૂલ મેકીને આવતા રહે છીએ અને આપણે હાલ પણ આપણે ખબર પડી કિંજલ ને આપણે પિંચોની આવવાના તે નહીં આવવાના એમનો બંધ થયું છે. તો કણે વરસાદ ચાલુ હોય કણે વરસાદ ચાલુ હતો એટલે નહીં આવવાના.
પંખા ભૂઈ પડે તું આટલા દોરે આને આપણો ભૈલો ને આપણો ભૈલો યાર બેઠા છે કે બહાર વરસાદ ચાલુ ને આવ્યો બહાર પલળો એટલે તો મિત્રો વરસાદ આપણે આખા દાનો ચાલુ છે હાલ થોડો ધીમો પડ્યો છે ને આપણે આવી જઈએ છીએ વાળામાં વાબા માટે હતી પહેલાં આપણે આરે હરગ વાબાના છે 3 છે મેઠા લેબડા છે આટલા મેઠા લેબડો છે ને એક આ ચોંપડી છે જેને કલમ કરી વાબાની છે અને હાલ વાતાવરણ એકદમ ભેજ વાળું છે ને એકદમ વરસાદ ચાલુ છે એટલે ચોટી જાય એટલે આપણે વાઈ દઈએ ફટાફટ તો મિત્રો આપણે વરસાદ વધી જશે આપણે થોડા ઘણા પલળી રહ્યા છીએ અને આપણે જે વાબા તે બધું વાઈ દીધું છે હું તમને બતાવું જો ડિટેલમાં ખૂબ વાવ્યું છે આપણે સૌથી પહેલાં આજે આપણે જોમફળી આજે આપણે વાવી છે કલમ કરીને ઉગત કોઈ નહીં પછી આ 1 2 અને 3 આ 3 આપણે હરગવા આવનારી આશા કાર્ય ઉગશી જ પછી લેબડા તો ઢગલો કરી નાખે જો આ એક આ લેબડો એક પછી બીજો લેબડો અને ત્રીજો સેજ મોટો લેબડો ત્યાં પછી આ 2 ચકુએ વાયા આ 2 પછી આ જોમફળી ડાળખી હતી એ ચકુ ચોપી નાખી છે અને એક આટલા ચોપી નાખી છે ડાળખી બીજું બધું આપણે હાથે ઉગેલું છે એક ડાળખી આટલા ચોપી છે અને જો અરે તો જોઈએ અમે કેટલું થાય છે કેમ કે વરસાદ હજુ જોઈએ તમને દેખાતો હોય તો વરસાદ ચાલુ છે એટલે ચાલુ વરસાદ આ વાતાવરણ બધું ચોટી જ જવું જોઈએ ઉગે એટલા પર આધાર તમને બતાવે હું જોતા રહેજો બ્લોગ આગળ તો મિત્રો 2 વાગ્યા થયા છે અને આપણે એક્ટિવા લઈને આવતા રહ્યા સવારે કોમ હતું એટલે તો 2 વાગે આપણે પપ્પા નોકરીથી છૂટવાનો ટાઈમ થાય તો આપણે પપ્પા નોકરી લેવા જવાનું છે હોય ને દીશી તો એક્ટિવા આપણે તમે કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે બરાબર નીકળીએ અને રસ્તામાં બીજું એક કોમ છે જે તમને બતાવું હું તો મિત્રો આપણે આવી જઈએ છીએ આપણા ગામના બોરીગાં ચામ આપણે બધું વાવી દીધું પણ એક વસ્તુ વાબન રહી ગયું એ ગુલાબ અને આપણો ગામ પંચાયત બોર એટલે એક મસ્ત કલમ ડાળખી લઈ જઈએ જેને કલમ કંઈ વાવતા ફાવે તો મિત્રો આપણે ગુલાબને એક મોટી ડાળી લઈ જાઉં 3-4 કલમ કઈને વાવીશું 3-4 ડાળખી તાણે 1 તો 2 ઉગશે તો ગુલાબની ડાળી લઈ લીધી છે હવે આપણે એકચુઅલી જે પપ્પાને લેવા નોકરી તો મિત્રો આપણે આવી જઈએ ઓએનજીસી આરે આપણો ઓએનજીસી વરસાદ ચાલુ પપ્પા હેડો 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 ચા કોણ આવ ચા તો પપ્પા ભાઈ બધા ચાલ આપણે કઈ રોકાવું પડશે તો મિત્રો આપણો પપ્પાને લઈને ક્યાં હેડી જકડે છીએ આ પપ્પા નોકરીથી લઈને આપણે હેડીએ છીએ તો ફાઇનલી મિત્રો પપ્પાને લઈને ઘરે આવીએ છીએ પપ્પા રે આપણે એક્ટિવા આ બાટલો પકડજો પા આ બાટલો પકડી લો માં ગુલાબનો વાળે કરી દઉં આપણે પપ્પા તમે તો એકે મેલવાના રે યાર આ એક્ટિવા હરખી ના મિલી ના ચાવી કાઢી લેતા જાઓ મારી મમ્મી મેલ દઉં ના વચ્ચે રાખાય યાર મેલ દો હરખું તો આજે આપણું ગુલાબનું ડાળું મસ્ત અલગ અલગ કલમ પર આપવું પડશે અને હાલ અત્તર મિલ દઈએ કોટાસ આટલો હો પડ્યો તો મિત્રો હાલ થોડું અંધારું છે પણ લાઇટ કાપી છે અને આપણે જવાનું છે પપ્પાની ફોટાની કોપીઓ કઢાવવા માટે મોટા ચોકડી તો ફોટાની કોપીઓ કઢાવતા આવીએ તો મિત્રો પપ્પાની ફોટાની કોપીઓ કઢાવવા માટે મોટા ચોકડી આવ્યા હતા આજે આપણે મોટા ચોકડી રોમાપીરનું મંદિર દર્શન કરી લો પણ એક લોચો થઈ ગયો છે દુકાન છે હાલ બંધ તો આપણે વધી જવું પછી દિદ્યાસણ તો મિત્રો આપણે આવીએ છીએ દિદ્યાસણ ફોટા કઢાવવા માટે પાસપોર્ટ સાથે પેલા ફોટા કઢાવી દઈએ આપણે તો મિત્રો પપ્પા ફોટાની કોપીઓ કઢાવી લીધી છે હવે આપણે લઈ જવાનું છે ઘરે તો મિત્રો આપણે આવ્યા છીએ હનુમાનદાદા મંદિરે તમને લાઈવ દર્શન કરાવું હનુમાનદાદાના લાઈવ દર્શન જુઓ થોડું પોણી છે આટલે લાઈવ દર્શન કરાવજો અરે આપણે હનુમાનજી દાદાનું મંદિર અને મહારાજ સાક્ષાત બેઠા લાઈવ દર્શન હનુમાનદાદાના કોમેન્ટમાં હનુમાનદાદા લખજો તો મિત્રો પપ્પાને ફોટા કરીને આપણે ઘરે આવી જઈએ ઘરે આવીને આપણે તરત આવીએ છીએ વાળામાં ચમ આપણે જમણે પેલું ગુલાબનું લાયા હતા ડાળકીઓ અને મસ્ત કલમ કરીને વાવવાની છે અને પ્લસ કાર દેખાય થયેલી તમને આ સાપ ડેટન બીજની થયેલી જ્યાં ખરાબ આટલા નાખ્યા તો બીજવારો પણ કશું થયું નહીં તો ફરીથી નાખવાનો શું તો મિત્રો આપણે ગુલાબના 3 ડોકા વાયા છે કલમ કરીને એક આર્યો ડોકો આપણો પહેલો બીજો ડોકો આપણે આર્યો 2 અને ત્રીજો ડોકો છે આપણો આર્યો ડોકો અત્યારે મેં જે સાચું વધારાનો બધો માલ હતો એટલે કે વધારે ડાળખીઓ એ બધી યાર એવા તો બહુ પતલી પડે એટલે વન તો કલમ ના થાય લોન સાઈડમાં કરી દઈએ વધારે ડેટોનો બીજ
ને આટલામાં ચોક રોપો કરી દઈએ ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણે ડેટો એકણ વાઈ દીધા છે. એટલે ગોડે મારે જેથી કોઈ પગ ના મેલો. આ જગ્યા આપણે રોપા બીજ નાખ્યો છું. વરસાદ આવશે એમ ઉગશી રોપા થશે એટલે બીજો વાવીશું. આશા કે જ્યાં વખત જેવું ના થાય. બીજું આપણે વાળો જેવા ધીરે ધીરે આપણે હમો કરવાનું છે. બધું શાકભાજી વાવીને શરૂઆત આપણે કરી દીધી છે. તો મિત્રો હોજનો ટાઈમ છે ને અમે નીકળીએ છીએ ઇવનિંગ વોક ઉપર. ટકુ પરી અને મારા બંકો એકલો. એ ચો જઈ લ્યા, ઓય ચોકન જઈ તું લેડ લેડ આપણે હેડવા જવાનું હેડો. મારો વાત કેવો આવે છે મિત્રો. જો આપણો બુધલાનું વાતાવરણ ઉપર વરસાદ જોરદાર અંધારો છે ને ગાજર છે એટલે આપણે પહેલા ફટફટ હેડી નીકળીએ, મસ્ત ફરી લઈએ. બંકો ચીચી હેડી આવે છે ભાઈ. દોડ દોડ જી દોડ જી દોડ જી. મિત્રો આપણો આ રહ્યા છે પહેલા ઊંજીસી બાજુ ને ભાઈ ટેકો જઈને રાજે ભાઈ આવું હા હું હા ચોગાને ટેકો ચોગાને લે. અમાર બંકો ભાઈ ટેકો છો ઈ કન ટેકો છે અમાર ગોડો. તો મિત્રો રાત થઈ જાય છે અને આપણે ખાઈ લીધું છે. અને એક ખુશીની વાત કે આપણે બધું ખાસું બધું વાય ના તો પણ ચિંતાથી વરસાદ નહીં. વરસાદ હવે આવશે જ. હાલ બહાર ફૂલ વરસાદ ચાલુ છે એકદમ. એટલે આપણે બહાર નહીં ગયા અને વરસાદ આપણે જવાનું બી નહીં. એટલે આજનો વ્લોગ આપણે આટલા પૂરો કરીએ. આશા કરું તમારો આજનો વ્લોગ ગમ્યો હોય. જો આજનો વ્લોગ તમારો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી સપોર્ટ કરજો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રમાપીર. મળશું કાલ નવા વ્લોગની અંદર.